हेलो मित्रों मित्रों केम छो। आ हवे शाक खोलिए छे। आ तुवेर ने वालोर पापड़ीनुं शाक बनाववानुं छे आजे। ने रोटला बनावी दीए छे। रोटला बनावे के रोटली बनावी दी? रोटला बनावे। रोटला बनावी दीए मकईना અને તુવેરના વાલોર પાપડીનું શાક બનાવી દઈએ છે। એટલે આ આપણું કોમ થઈ જાય અને દાળ ભાત તો છે બપોરનું વધેલું તે ચલાવી લઈશું। ભાત ગરમ કરી દઈશું ને દાળ હો ગરમ કરી દેવાની। દાળ ભાત એ ચાલશે અને આ મકાઈના રોટલા બનાવી દઈશું। તે પછી શું થયું તમને? ના રોટલા બનાવવાના છે, રોટલી નહીં બનાવવાની। રોટલા બનાવી દઈશું। हाँ जो केवा दोना मस्त कोयलू हो दोणुं नहीं निकलतुं गणी। आ दवा सोटेली ने એટલે અસલ નીકળ્યા। एक दोनो कोयलो नहीं निकलतो। जोरदार શાક છે। दोना हो लावी કે નહીં? दोना हो નાખવાના છે। दोना તો લાવવાના આપણે ખેતરથી દે લે दोना અને હવારાની હોય મેથીની ભાજી તો લાવશું। મેથીની ભાજીનું મને ઢેબરા ખાવા દીધો છે। શાક વઘાર દીધું છે દક્ષાએ। હવે રોટલા બનાવી દઈએ। ભૂખ લાગેલી છે તો ખાઈ લઈએ વધારનું। આજે બરાબરની ભૂખ છે। આજે તો રોજ જ ભૂખ લાગે એવું છે। આ ટાઈમ થાય એટલે ભૂખ જ લાગે। અમને શિયાળામાં પાણી પીવાયું ઓછું ને, વધારે પાણી પીવાતું તો ઉનાળામાં એટલી બધી નહીં ભૂખ લાગતી, પણ શિયાળામાં વધારે લાગે તો પાણી ઓછું પીવાય એટલે। अरे तू फटाफट तू रोटलो बनावा बाज। એટલે એક બાજુ અમે ચાલુ કરી દઈએ ખાવાનું। તો મિત્રો રોટલા બનાવવાનું પછી કેન્સલ રાખ્યું। શાક બનાવી દીધી, રોટલા બનાવવાનું કેન્સલ રાખ્યું। ખીચડી બનાવી દઈએ કારણ કે ખીચડીનું શાક સારું લાગશે। અને સવારની દાળ પડી રહી છે બપોરની। तो आ दाळ भात थी जाए। पेलू बपोरनु भात नहीं वहीधु ते पूरु थी गयुं छे। એટલે કે આવે કે આ ખીચડી બનાવી દઈએ કે ખીચડી બનાવી દો તારે। ખીચડી શાક તો અસર લાગશે। ઊંઘ હો સારી આવે ભાત ખાધેલું હોય તો। ખીચડીનું શાક બનાવી દઈએ એમ। એટલે પેલું ચૂલા તરફ દેવતા વધારે હરગાવ, વહેલું ભાત થાય, ખાઈ લઈએ। ખીચડી થાય વહેલી દાળ। हाँ हाँ खीचड़ी कहवा, खीचड़ी भात एक ज कहवाय, पण पेलू खीचड़ी एटले एमे तुवेरनी दाळ के एवी दाळ नाखे એટલે खीचड़ी कहवाय। અને ભાત એ બધું એક જ કહેવાય। ખાવાનું એક જ ને મિત્રો। આજે કોમ કરી થાકી जाओ। पोनी वारते लो खेतर में मकई में पोनी वारते लो बपोरना એટલે સવારનો। આજે અમને હાવ રોધીને ખાય વળી। ભૂખો લાગેલી છે બરાબરની। બપોરે પેલું ભાત ખાધેલું એટલે વહેલું પાચન થઈ જાય। ભાત રોટલો હોય ને તો આ થોડુંક ટકી રહી રોટલો રોટલી, પણ આ દાળ ભાત ખાય એટલે પાચન થઈ જાય વહેલું, એટલે ભૂખ જ લાગે। તો આ ભાત થાય એટલે ચાલુ કરીએ। ખીચડી થાય એટલે ખીચડી થાય ચાલુ કરીએ ખાવાનું। ગેસનો બોટલ નંધાવેલો છે ઓનલાઈન। तो बोटल वाला हजू आव्या नहीं, खबर नहीं आ कार आवे छे। काल परम दिवस तो नंधाव्यो छे तो जो आव्यो नहीं એટલે આ મારે તકલીફ પડે છે। આવા તો ગેસ પર હોય તો વળી શાક ગેસ પર મેળ દઈએ, બીજું ચૂલા પર થી જાય તો વળી ઉતાવળ થાય। પણ હવે જો ને હવે કાલ સુધી આવે તા કાલે આવી જશે એવું લાગે છે। तो પછી ખાઈને સૂઈ જઈએ। સવારે વહેલા ઉઠશું, પછી ગુડ મોર્નિંગ કરશું સવારમાં ઉઠીને। મિત્રો જમવાનું થઈ ગયું છે, ચાલો જમવા ચાલો। આ થાળીઓ બની દીધી છે બધાની। ચાલો છોકરાઓ બેસી ચાલો બધા। એટલે હવે અમે ખાઈ લઈએ। ચાલો જમવું હોય તો ચાલો મિત્રો। मरचा है एक बार से आ लीला मरचा है चेकी दीधा से। चलो तो मित्रों हमें जमी लिया। हमें
બરાબર. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. બસ આ સવારમાં ઉઠી ગયા. આ દક્ષા દૂધ કાઢવાની તૈયારી કરી છે. આ નરી કાઢી લીધી છે પવાલી, અને લોટો પોણી ભર્યું છે. દૂધ કાઢવાનું જાય છે. આવે એની પાડું ધવડાવે છે ભેંસને. પહેલું પાડું ધવડાવવાનું, પછી દૂધ કાઢવાનું હોય છે. એ તો એટલે પાડું ધાવે છે. દક્ષા દૂધ કાઢે છે. એ ભેંસ પૂછ વીંચે છે. એ ભેંસ પાછી એવી છે, નજીક જવાય નહીં, એટલે આ સીટેથી ઉતારવું પડે છે. નહીં તો એ લાત માર દેવી છે. અમારી ભેંસ બહુ ખતરનાક છે. તો દક્ષા દૂધ કાઢી લીધી, એટલે આપણે ચા બનાવીએ. પછી દૂધ કાઢી દીધું છે ભેંસનું. પછી આ મેં દૂધ ભરી આવું અને ચા બનાવી દઈએ પહેલાં, પછી દૂધ ભરી આવું મેં ડેરીમાં જઈને. આ ભેંસો બહાર બોંધાઈ છે. હવે આ બધું સાફ સફાઈ કરવાનું, વાસેદું પાણી, એટલે ભેંસો બહાર કાઢી નાખીએ છે. ચાલો મિત્રો, ચા બની ગઈ છે. ચાલો ચા પીવા. મસ્ત આદુવાળી ચા બનાવી છે દક્ષાએ, જોરદાર. સવારમાં ઠંડી ઉડી જાય એવી. અને આ બિસ્કિટ ને ટોસ્ટ કંઈ થોડાક વધ્યા છે. હવે નાસ્તો કરી લઈએ. આજે એનો નાસ્તો કરવો છે. આજે નાસ્તો કંઈ બનાવવાનો નથી. એટલે અને આજે તો પાહુલ લગ્નમાં અમારે જવાનું છે બપોરે. અમારા ગામમાં લગ્ન છે આજે, એટલે બપોરનું હો જમવાનું એવું જ છે, ઠેકવાનું નહીં. સીધું હોજે પછી આવે. એટલે આ ઉઠી જઈને હા નાહી દઈએ, ચા પીને નાહી દઈએ. નાહીને પછી બીજું કામ કરીએ. પછી બપોરે લગ્નમાં જઈ આવશું. એક જણ નાહી દીધું છે. હવે અમારે 2 જણને બાકી છે. પેલા નિહાર જવાનું છે, પણ એ 10 વાગે જવાનું છે. મોડો ના સેવ્યો. હા તો મેં દૂધ ભરી આવું ને હવે. હા કે 7 વાગે ડેરી ખોલશે. હજુ અડધો કલાક છે. હજુ અંધારું જ છે, પણ હજુ અજવાળું નહીં થયું. આપણે વહેલા ઉઠીએ એટલે એવું લાગે હજુ અંધારું જ છે. તો મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવા ચાલો. દક્ષાના હાથની ચા પીવી હોય તો હજુ ગેસના બોટલનું બધું એવું જ છે હજુ. આજે લેવા જવું. આજે બાઇક લઈને જી આવીએ, લઈ આવીએ ડાયરેક્ટ તૈજીને ઓફિસે જીરત. એ ગાડીવાળા કંઈ આવે નહીં. આવે તો મોડા 2-4 દાડા લગાડી નીકળતા આવતા ડાયરેક્ટ જઈને બદલી આવવાનું બોટલ. એ સારું, એમના વિશ્વાસે રહેવાનું નહીં.